જેતપુરના ધોરાજી રોડ વિસ્તારમાં આજે લોકોનો આક્રોશ સામે આવ્યો છે। અહીં એક મહિલા દ્વારા ગેરકાયદેસર દારૂ વેચાતો હોવાની માહિતી મળતા સ્થાનિક રહેવાસીઓએ સ્થળ પર પહોંચીને જનતા રેડ કરી। રેડ દરમિયાન દેશી દારૂની પોટલીઓ મળી આવી છે, જેને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા ફેલાઈ છે। મહિલાઓએ આગળ આવી દારૂના વેપારને કારણે યુવાનો બગડી રહ્યા હોવાનો આક્ષેપ છે। સ્થાનિક નાગરિકોએ આવા ગેરકાયદેસર કારોબારને તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠાવી છે। માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સંડોવાયેલી મહિલાની અટકાયત કરી છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। અમે એમ કહેવા માંગી છે કે જામનગરમાં દારૂ વેચતા ન્યાયમાં જામનગર બંધ કરાયો, હવે અમારા એરિયામાં આવીને છે એરિયો કહેવાય અમારો, અમારી બેન દીકરી રાતને દી નીકળે છે તો અમારે કેમ નીકળવું? દારૂ પીને બેઠા હોય છે, ગારું બોલે, ભૂંડા બોલે, તમારે નીકળો કેમ? દારૂ બંધ કરો, બીજું કાંઈ નહીં। અમારે તો નીકળાતું નથી। આ પોલીસ ને બોલાયા છે, પોલીસ કાંઈ ન કરે તમે રાજકોટ રજૂઆત કરશે, દારૂ બંધ કરો અહીંયાથી। સાહેબ, જનતા રેડ અમે કરી છે દેશી દારૂની, ઈ વેચવાનું બંધ જ નથી થયું। અમારી શેરીમાં હજી 15 દી મોર પકડા તો પોલીસ વાળા આવ્યા, કોઈની કોથળીઓ લઈ ગયા અને જો આજ અમે એને પાછું પકડ્યું। આજે એક કોથળો દારૂ હતો, હવારનો વેચાતો, તમને ખબર પડી આખો કોથળો વેચ્યો ને એક કોથળા વાળો આવ્યો ને ઈ હાથમાં કોથળો લઈને વયો ગયો અને ઈ હામુનિયો અમને મારવા દોડ્યો, ઈ કે વેચવો જ છે તમારે થાય ની કરી લ્યો।